દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 5 જુલાઈ 2023, સામાન્ય કાળના 14મા અઠવાડિયાનો રવિવાર. પહેલું વાંચન પૈગંબર જખરિયાના ગ્રંથમાંથી. બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાવલનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર જખરિયાના ગ્રંથમાંથી, અધ્યાય 9, કલમ 9-10. શાંતિનો રાજા. ઓ સિયોન નગરી, આનંદ ઉત્સવ કર. ઓ યરુશાલેમ નગરી, હર્ષનાદ કર. કારણ જો તારો રાજા તારી પાસે આવે છે, તે વિજયવંત થઈને આવે છે, પણ નમ્રપણે ગધેડા પર સવારી કરીને, ખોલકાને ગધેડીના બચ્ચાને વાહન બનાવીને આવે છે. તે ઇઝરાયલમાંથી યુદ્ધના રથોને, અશ્વોને અને શસ્ત્રોને દેશવટો દેશે. બધી પ્રજાઓમાં તે સ્થાનથી સ્થાપશે, અને તેનું રાજ્ય સાગરથી સાગર સુધી અને ફ્રાત નદીથી ધરતીના છેડા સુધી વિસ્તરશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાવલનો પત્ર, અધ્યાય 8, કલમ 9 અને 11-13. પણ તમે કઈ સ્થૂળ પ્રકૃતિ અનુસાર જીવનારા માણસો નથી, તમે તો પવિત્ર આત્મા અનુસાર જીવનાર માણસો છો, કારણ ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે. કોઈ માણસમાં ખ્રિસ્તનો આત્મા ન હોય તો તે ખ્રિસ્તનો નથી. ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો ખ્રિસ્તને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે. એટલે ભાઈઓ, આપણે કંઈ આપણી સ્થૂળ પ્રકૃતિના ઓશિયાળા નથી કે તેની વાસના અનુસાર જીવીએ. જો તમે તેની વાસના અનુસાર જીવ્યા તો મર્યા જ સમજજો, પણ જો પવિત્ર આત્માને અનુસરીને દેહની પાપ પ્રવૃત્તિઓનો અંત આણશો તો તમે જીવી જશો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી, અધ્યાય 11, કલમ 25-30. સરળતાનું ગૌરવ. એ વખતે ઈસુ બોલી ઉઠ્યા, હે પિતા, સમસ્ત સૃષ્ટિના માલિક, આ બધી વાતો તે ડાહ્યા અને ચતુર માણસોથી ગુપ્ત રાખી અને બાળકો આગળ પ્રગટ કરી. એ માટે હું તારી સ્તુતિ કરું છું. સાચે જ પિતાજી, તને એ જ રૂચ્યું. મારા પિતાએ બધું મારા હાથમાં સોંપી દીધું છે, અને પિતા સિવાય પુત્રને કોઈ પૂરેપૂરો ઓળખતું નથી, તેમ પિતાને પુત્ર અથવા પુત્ર જેને જણાવવા ઈચ્છે તેના સિવાય પૂરેપૂરો પીછાણતું નથી. બધા મારી પાસે આવો, ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. મારી ધૂસરી ઉઠાવો, મારા શિષ્ય થાઓ, કારણ હું હૃદયનો રાંગ અને નમ્ર છું, અને તમારા જીવને શાતા વળશે. વળી મારી ધૂસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હળવો છે. ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. મારી ધૂસરી ઉઠાવો, મારા શિષ્ય થાઓ, કારણ હું હૃદયનો રાંગ અને નમ્ર છું, અને તમારા જીવને શાતા વળશે. વળી મારી ધૂસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હળવો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો, મારા હૃદયમાં આવો, હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો, અને તે તમને શાંતિ બક્ષો.